તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। પંજાબ નેશનલ બેંકનું કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી વિદેશી ભાગી ગયેલો મેહુલ ચોકસી ઝડપાયો। બેલ્જિયમમાંથી ભાગેડુ મેહુલ ચોકસી ઝડપી પાડવામાં આવ્યો। ભાગેડુ મેહુલ ચોકસીને ભારત લાવવા માટેની તૈયારીઓ શરૂ। ભારત સરકારની અપીલ બાદ મેહુલ ચોકસીની ધરપકડ કરવામાં આવી। મેહુલ ચોકસી કરોડો રૂપિયાના પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી છે। આ કૌભાંડ 13,500 કરોડ રૂપિયાથી પણ વધુનું છે। ચોકસી 2018થી એન્ટીગુઆમાં રહે છે। ઈડીએ ભાગેડુ ચોકસી વિરુદ્ધ 3 ચાર્જશીટ પણ દાખલ કરી છે। વર્ષ 2019માં ઈડીએ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે ચોકસી ભાગેડુ અને ફરાર છે। 2018માં ઈડીએ ચોકસીની 1,217 કરોડ રૂપિયાની 41 સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી। ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠા પાસે ડ્રગ્સની તસ્કરી પર મોટી કાર્યવાહી। ભારતીય જળસીમા પાસેથી 300 કિલો ડ્રગ્સ પકડાયું। પકડાયેલા ડ્રગ્સની કિંમત રૂપિયા 1800 કરોડ। કોસ્ટગાર્ડ અને એટીએસે સંયુક્ત ઓપરેશન કરીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। કોસ્ટગાર્ડના જહાજને જોતા પાકિસ્તાની તસ્કરો ડ્રગ્સ છોડીને નાસી છૂટ્યા। કોસ્ટગાર્ડે વધુ તપાસ માટે ડ્રગ્સનો જથ્થો એટીએસને સોંપ્યો। પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું। કોસ્ટગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા, જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો। ભરૂચના અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસીમાં વિકરાળ આગ લાગી। પાનોલી જળ એકવા કંપનીમાં ભીષણ આગને લઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। ફાયર વિભાગને આગની જાણ થતાં જ 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા તો આગને કાબૂમાં લેવા ફાયર ટીમની કામગીરી। ડભોઈ રોડ પર લાકડાના ગોડાઉનમાં આગ લાગી। પવન હોવાથી લાકડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગની જ્વાળાઓ 2 કિલોમીટર દૂર સુધી દેખાઈ। એક પછી એક 3 ગોડાઉન આગની ઝપેટમાં આવ્યા। આગ લાગેલા ગોડાઉનમાંથી ઓક્સિજન સિલિન્ડર બહાર કાઢાયું। ફાયર ફાઇટરે 8 થી 10 ફાયર ટેન્કરની મદદથી કાબુ મેળવ્યો। અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનાર સામે કાર્યવાહી। છેલ્લા 2 માસમાં 50થી પણ વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરાયા છે। નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ આરટીઓ એક્શન મોડમાં। આરટીઓએ 2 મહિનામાં 16 લાખથી પણ વધુ મેમો ઇસ્યુ કર્યું। હેલ્મેટ ન પહેરનાર 170, પીયુસી ન હોવાના 53 કેસ અને સીટ બેલ્ટ ન લગાવનારના 43 તેમજ ઓવર સ્પીડના 140 કેસ નોંધાયા। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભરતીનો વિવાદ વકર્યો છે। સિત્સર જૂથ કૃષિ સેવા સહકારી મંડળીના પ્રમુખે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી। ગુજરાત હાઈકોર્ટમાં 6 પ્રતિવાદી સામે દાખલ અરજી કરી। અરજદારે દાવો કર્યો કે એશી ક્લાર્કની ભરતીમાં નિયમનું પાલન થયું નથી। 22 એપ્રિલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। કચ્છના મુન્દ્રામાં 10થી 20% જેટલું વ્યાજ વસૂલતા 2 આરોપી સામે વ્યાજખોરોની ફરિયાદ। 3 ફરિયાદ યુવકને ધમકી આપી કાર મકાન પડાવ્યા હતા। આરોપીની ઓફિસમાંથી સરકારી દસ્તાવેજ મળી આવ્યા। ખ્યાતિકાંડમાં આરોપી કાર્તિક પટેલ સામે આવતીકાલે ચાર્જશીટ ફાઇલ થશે। ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ 5000થી પણ વધુ પાનાની ચાર્જશીટ ફાઇલ કરશે। આરોપી કાર્તિક પટેલ સામે તૈયાર કરાયેલી ચાર્જશીટમાં 105 સાક્ષીઓનો સમાવેશ છે। કેટલાક દર્દીઓએ સારવાર લીધી તેનો પણ ખુલાસો થશે। સરકારે રચેલી કમિટીના રિપોર્ટનો ચાર્જશીટમાં સમાવેશ। જૂનાગઢમાં કેશોદમાં ખેડૂતની હત્યા કેસમાં પોલીસે 15માંથી 11 આરોપીની ધરપકડ કરી છે। એક જ કુટુંબના સભ્ય વચ્ચે જમીન બાબતે તકરારમાં ખેડૂતની હત્યા થઈ હતી। બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ।
સુરતમાં હોટલ માલિક પાસે ₹10,000ની ખંડણી માંગનાર આરોપી રાજા બિહારીને પોલીસે ઝડપી પાડ્યો છે. મોડી રાત સુધી હોટલ ખુલ્લી રાખવા હપ્તો માંગ્યો. ખંડણી નહીં આપતા માથામાં કાચની બોટલ મારી. ભુજમાં ઠગાઈના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો. 31.50 લાખના ઠગાઈ કેસમાં આરોપી અરમાન અજણિયાને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતના પરિવાર સાથે આરોપીએ ઠગાઈ કરી હતી. સુરતમાં એક સાથે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો. કોસંબા નજીક 3 ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. 4 વાહનો પાછળથી એકબીજા સાથે અથડાયા. 4 વાહનોના અકસ્માતમાં એક વ્યક્તિનો હાથ કપાયો. અન્ય લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ. અમદાવાદમાં દરિયાપુરમાં એક ભૂવો પૂર્યો, ત્યાં જ બીજો ભૂવો પડ્યો. દરિયાપુર દરવાજા બસ સ્ટોપ પાસે ભૂવો પડ્યો. 10 દિવસમાં એક જ સ્થળે 2 ભૂવા પડતા તંત્રની કામગીરી પર સવાલ. વહીવટીતંત્ર સામે સ્થાનિકોએ સવાલ કર્યો કે એવી તો કેવી કામગીરી, વારંવાર ભૂવા પડે. અહીં લોકો ખાડામાં પડી રહ્યા છે. સમારકામ નહીં પણ તંત્ર ખાલી પુરાણ કરે છે. સુરતમાં વિધર્મીએ ઇન્સ્ટાગ્રામથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ધમકી આપી. સગીરાના ફિયાન્સને મારી ધમકી આપી. પોલીસે આરોપી મુફ્તુકા શેખની ધરપકડ કરી છે. 1.5 મહિના પહેલા જ સગીરા સુરત આવી હતી. સુરતમાં કેનેડાના વિઝાના નામે છેતરપિંડી આચરનાર અમદાવાદથી ઝડપાયો. આરોપી મુકેશ મેંદપરાએ વડોદરાની 2 યુવતી પાસેથી ₹96 લાખ પડાવ્યા. મુકેશ મેંદપરા અગાઉ 3 ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ વિકટ બનવાના એંધાણ છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 42.44% પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રનો અડધો ડઝન ડેમ તળિયો ઝાટક થયા છે. રાજ્યમાં આવતીકાલથી ફરી કાળઝાળ ગરમીનો દોર શરૂ થવાની આગાહી. 15-17 એપ્રિલ દરમિયાન હીટવેવની શક્યતા છે. રાત્રિના સમયે પણ ગરમીમાંથી રાહત મળવાની કોઈ સંભાવના નહીં. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. કંડલામાં સૌથી વધુ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં 41.6, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના 9 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.7 ડિગ્રી, તો ભુજમાં 40.9 ડિગ્રી અને કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટના ધોરાજીમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ. ડબલ ઋતુને પગલે તલ, બાજરો, મગફળી, મગના પાકને નુકસાનની ભીતિ. ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પણ મુશ્કેલી. ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય. અંકલેશ્વર હાસોટા વિસ્તારમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી. ધુમ્મસથી ખેતીના પાકને પણ નુકસાનની ભીતિ. ઠાકોર સમાજના નેતાઓ પર ગેનીબેન ઠાકોરે પ્રહાર કર્યા. કહ્યું કે સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્ય પાવર વિનાના, મંત્રીમંડળમાં રહેલા ઠાકોર મંત્રીઓ પાવર વગરના પ્રધાન છે. સરકાર સમક્ષ ઠાકોર સમાજની વાત નથી રાખી શકતા. તો ગેનીબેને વધુમાં કહ્યું કે ઠાકોર સમાજની માંગણીઓ પૂર્ણ કરાવશે તો આભાર માનીશું. ઠાકોર સમાજને રાજકીય, શૈક્ષણિક રીતે યોગ્ય લાભ નથી મળતો. પાટણમાં ગુજરાત ઠાકોર સમાજની બેઠક મળી. બેઠકમાં ઠાકોર સમાજના નેતાઓ, આગેવાનો રહ્યા હાજર. યુનિવર્સિટીના રંગભવનમાં ગેનીબેન, ભરતસિંહ સોલંકી સહિતના નેતા હાજર રહ્યા. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોના મોટા પ્રમાણમાં ઘટ છે. ગુજરાતની શાળાઓમાં ઓરડાની પણ મોટા પ્રમાણમાં ઘટ છે. શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે. શિક્ષણ વગરની શાળા અને શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડલ છે. કોંગ્રેસના કિસાન આગેવાન ઠાકરસિંહ રબારીની અટકાયત કરવામાં આવી. એનડીપીએસ એક્ટના ગુનામાં ઠાકરસિંહ રબારીની અટકાયત કરાઈ છે. રાજસ્થાન પોલીસે 3 કિલો અફીણ કેસમાં અટકાયત કરી.
વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો. માર્કેટિંગ યાર્ડમાં આપની સભા યોજાઈ. આપના નેતા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા કહ્યું કે બીજેપીના નેતાઓ મોહમ્મદ ગઝનીના વારસદાર. અંબાજીમાં આજથી 17 એપ્રિલ સુધી ગબ્બર પર દર્શન બંધ રહેશે. 51 શક્તિપીઠ પરિક્રમા, રોપવે સેવા બંધ રહેશે. 2 દિવસ અગાઉ મધમાખી કરડવાની ઘટનાને લઈને નિર્ણય કરાયો છે. 3 દિવસ સુધી મધપુડા ઉડાડવાની કામગીરી હાથ ધરાશે. યાત્રિકોની સુરક્ષાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. 18 એપ્રિલથી દર્શન રાબેતા મુજબ શરૂ થશે. ગેસ્ટ્રોલોજીની મોંઘા ખર્ચમાં રાજ્ય સરકારે દર્દીઓને રાહત મળે તેવો નિર્ણય લેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ડોક્ટરોને સંબોધિત કરતા કહ્યું કે ગેસ્ટ્રોલોજીની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ સમાવવામાં આવશે. નવસારીમાં અંધેશ્વર મહાદેવ મંદિરનો રજન જયંતિ મહોત્સવ યોજાયો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારી પહોંચ્યા. સી.આર. પાટીલે અંધેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા. 17 કરોડથી પણ વધુના ખર્ચે બનેલા પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. દ્વાદશ જ્યોતિર્લિંગ, શિવ બ્રહ્માંડ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું. સુરતમાં 82 લાખના હીરા ચાઉ આરોપી અક્ષર લાખાણીને પોલીસે ઝડપી પાડ્યો. 82 લાખના હીરા પોલીસ કરવાના બહાને લઈ ગયા બાદ હીરા 21 લાખમાં વેચી માર્યા. છેલ્લા 4 મહિનાથી ફરાર અક્ષર લાખાણી ઝડપાયો. જામખંભાળિયામાં મિલન રેસ્ટોરન્ટના ગેટમાં અચાનક આગ લાગી. ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. રેસ્ટોરન્ટમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ. અંકલેશ્વરમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી. સારંગપુર પાટિયા નજીક ગોડાઉનમાં આગ લાગી. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. દાહોદના મીરાખેડી ગામે બાઇકમાં આગ ભભૂકી ઉઠી. હાઈવે પર ચાલુ બાઇક ભડભડ સળગી. બાઇક ચાલકનો થયો આબાદ બચાવ. ગાંધીનગરમાં આંબેડકરની 134મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી. સેન્ટ્રલ વિસ્ટા ખાતે પણ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. મુખ્યમંત્રી સહિત તમામ આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જય ભીમના નારા લગાવ્યા. સીએમએ કહ્યું કે બંધારણના ઘડવૈયા બાબા સાહેબને વંદન છે. સંવિધાનના 75 વર્ષની ઉજવણી દેશમાં કરાઈ રહી છે. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આંબેડકરનું જીવન સંઘર્ષ અને સફળતાનું ઉદાહરણ છે. બાબા સાહેબે પોતાના માટે નહીં, બધા માટે કામ કર્યું. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી. શંકર ચૌધરીએ કહ્યું કે બાબા સાહેબનું બંધારણમાં મહાન યોગદાન છે. સમરસતાનું વાતાવરણ એમના માટેની સાચી શ્રદ્ધાંજલિ. સુરતમાં બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુષ્પાંજલિ અર્પણ કરી. મેયર, સુરત શહેર પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા. ન્યૂયોર્કમાં 14 એપ્રિલ ડોક્ટર ભીમરાવ આંબેડકર દિવસની ઉજવાશે. ન્યૂયોર્કના મેયર એરિક એડમન્સની સત્તાવાર જાહેરાત કરી છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિએ મોટી જાહેરાત. અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. મુંબઈના વરલી ટ્રાફિક વિભાગના નંબર પર સલમાન ખાનને ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી મળી. ફોનમાં સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ધમકીની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. પ્રયાગરાજમાં ચાલતી કાર પર બોમ્બ વિસ્ફોટ થયો છે. બોમ્બ વિસ્ફોટમાં 2 લોકો ઘાયલ થયા છે. બોમ્બ વિસ્ફોટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વકફ બોર્ડને લઈને જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું કે વકફ બોર્ડ હોવું જ ના જોઈએ. પાકિસ્તાનમાં હિન્દુઓની સંપત્તિ હિન્દુઓને મળી નથી. સંવિધાનમાં વકફ બોર્ડની કોઈ જોગવાઈ નથી. વધુમાં કહ્યું કે વિશ્વના કયા મુસ્લિમ દેશમાં વકફ બોર્ડ છે? 70 વર્ષમાં મુસ્લિમોની ભલાઈ માટે વકફ બોર્ડ શું કર્યું?
શરિયતથી નહીં સંવિધાનથી દેશ ચાલે છે।